નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને ચોંકાવી દેતા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કાલોલના મધ્ય વિસ્તારમાં ચાલતા એક હાઈટેક ગેરકાયદેસર ગૌવંશ કતલખાના પર પોલીસે સપાટો બોલાવી દીધો છે. પંચમહાલ એસપીની સીધી સૂચનાથી કાલોલ પોલીસ સ્ટેશનના PI RD ભરવાડની ટીમે કસ્બા અને સડક ફળિયામાં ઝહીરભાઈ હબીબ બેલીમના રહેણાંક મકાનની પાછળ દરોડા પાડીને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બિલકુલ આ મેગા ઓપરેશનમાં પોલીસે ઘટના સ્થળેથી 18 મહિલાઓ સહિત કુલ 22 આરોપીઓને દબોચી લીધા છે અને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે 6 આરોપીઓ હાલ ફરાર છે. સ્થળ પરથી 13 જીવતા પશુઓને મુક્ત કરાયા છે અને 700 કિલો ગૌમાંસ સહિત 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. DYSP નવીન આહિરે ખુલાસો કર્યો છે કે ગૌમાંસના વેચાણ માટે ઓનલાઈન ડિજિટલ QR કોડ સ્કેનર વપરાતું હતું. સૌથી મોટો વળાંક એ છે કે ગાયોના કાનમાંથી મળેલા સરકારી પશુપાલન ટેગના આધારે આંતરજિલ્લા કનેક્શન ખુલ્યું છે, જેથી હવે અરવલ્લી સહિતના તમામ પડોશી જિલ્લાઓમાં પણ સઘન તપાસ અને કોમ્બિંગની ઉગ્ર માંગ ઉઠી છે. પંચમહાલથી રિપોર્ટર સપના રાઠોડ સાથે ITN ગુજરાતી. જી સર, ગઈકાલે કતલખાનું પકડાયું છે અને હકીકત શું? જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પંચમહાલ દ્વારા ગૌવંશ બાબતે વધુમાં વધુ કેસો કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. તે અનુસંધાને કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલોલ પોલીસ સ્ટેશનના PI શ્રી RD ભરવાડ નાઓની બાતમી મળેલ હતી કે ટાઉન વિસ્તારમાં જે સડક ફળ્યું છે ત્યાં ઝહીરભાઈ હબીબ બેલીમના જે રેસિડેન્શિયલ મકાન છે તેના પાછળના ભાગે ગેરકાયદેસર કતલખાનું કરી અને ગૌવંશ કટિંગ ચાલી રહ્યું છે. તે આધારે સમગ્ર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું અને કોર્ડન કરી અને ત્યાં રેડ કરવામાં આવ્યું. આ રેડ દરમિયાન ટોટલ 700 કિલો ગૌમાંસ ત્યાંથી રિકવર કરવામાં આવ્યું અને 13 જીવતા પશુ ને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા અને સમગ્ર વ્હીકલ અને રોકડ રૂપિયા ગણીને ટોટલ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને સ્થળ પરથી જ ટોટલ 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 22 આરોપીઓ પૈકી 18 આરોપી મહિલા છે અને કુલ 6 આરોપી છે જે વોન્ટેડ છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, BNS તથા GP એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં છે. આ ગુનાની તપાસ ચાલી રહી છે અને આ જે પશુ છે એ ક્યાંથી ચોરીને કે વેચીને જે લાવેલ છે કે કેમ અને જે ગૌવંશનું કટિંગ કરી અને માંસ કોને વેચતા હતા અને કોણ ખરીદનાર હતું ત્યાં સુધીની સમગ્ર તપાસ કરવામાં આવશે અને હાલ આ ગુનાની તપાસ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે. ત્યાંથી સાહેબ એક સ્કેનર પણ મળ્યું છે કે જેથી ઓનલાઈન પર પેમેન્ટ થતું એ વિશે જે ગૌવંશને કટિંગ કરી અને 1 કિલોના ભાવે માંસને વેચવામાં આવતું હતું. તો જે બાયર છે, ખરીદનાર છે, તે એ સ્કેનર દ્વારા અથવા રોકડ દ્વારા ત્યાં પેમેન્ટ કરી શકે એ રીતની એક સુવિધા કરવામાં આવેલી હતી. તો એ સ્કેનર કયા બેંક એકાઉન્ટ સાથે કનેક્ટેડ છે અને બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે ત્યાં સુધીની તમામ તપાસ કરવામાં આવશે. આ આરોપીઓના રિમાન્ડ માંગે છે સાહેબ? આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ માંગવાની પ્રોસેસ ચાલુ છે અને કુલ 4 દિવસના નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ માંગવામાં આવે છે. આપનું નામ ને હોદ્દો? હું DYSP નવીન આહિર, કાલોલ ડિવિઝન, પંચમહાલ જિલ્લો. સર, આ કેટલીક ગાયો પર ટેગ લખેલા દેખવા મળ્યા હતા. એ ટેગના આધારે શું વધારે? ટોટલ 13 માંથી 2 ગાયોના કાનમાં ટેગ હતા. તો ટેગના આધારે 2 જે ખેડૂત છે વેચનાર તેઓના નામ મળ્યા છે. તે એક વખત આઈડેન્ટિફાઈ થઈ જશે પછી જો જરૂર પડશે તો આ ગુનામાં મદદગારીમાં તેઓને પણ સામેલ કરી લેવામાં આવશે અને તેઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સર, આ પ્રાથમિક તબક્કે આ ગાયો કે બળદ જે ચોરી કરેલા હોય એવું માલુમ આવે છે કે કેમ? હાલની તપાસ મુજબ જે ખેડૂત છે તેના દ્વારા સસ્તા ભાવે આ જે પશુ છે એ વેચી અને અહીં સુધી પહોંચાડવામાં આવેલ છે એવી માહિતી મળેલ છે. સર, આ કતલખાનું આવું લગભગ કેટલા સમયથી ચાલુ હશે ગુપ્ત રીતે? ચોક્કસ સમય તો ન કહી શકાય, પરંતુ અમને જેવી જ જાણકારી મળી એવી અમે તુરંત જ 2 કલાકની અંદર રેડ કરી દીધેલ અને એક સફળતાપૂર્વકની રેડ કરેલ છે અને ટોટલ 28 આરોપીઓના અમે નામ ખોલેલ છે.